દોસ્તો, વિજયભાઈ રૂપાણી જેઓ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા, એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે જ્યારે એઓ પોતાનું જીવન જીવતા હતા ત્યારે આ ઘટનાને આજે 1.5 મહિનાથી વધારે સમય વીતી ગયો છે ત્યારે વિજયભાઈ રૂપાણી જે છે એમના બહેન જે છે ધ્રુસકે રડી પડે છે. આખરે રક્ષાબંધનનો દિવસ એ દરેક ભાઈ બહેનો માટે એક પવિત્ર પર્વ ગણવામાં આવે છે. ભાઈ એ બહેનને એ પ્રેમથી ગિફ્ટ આપે છે તો પછી બહેન છે ભાઈને રાખડી બાંધે છે અને રક્ષા માટેની કાયમની સુરક્ષા માટેની જે વચન છે આપે છે. ત્યારે દોસ્તો, જે કાંઈ પણ આ વખતે વર્ષ 2025માં રક્ષાબંધનનો પર્વ હતો એમાં વિજય રૂપાણી જે છે એમના મોટા બહેન પણ ભાવુક થયા હતા, કારણ કે રૂપાણીની ગેરહાજરી હતી. ત્યારે શું બની હતી ઘટના આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો દોસ્તો, નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે. અને કોમેન્ટમાં આપ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં. એમના માટે ઓમ શાંતિ અવશ્ય લખી દેજો, કારણ કે એમની જ્યારથી વિદાય થઈ છે ત્યારથી લઈને આજ સુધી આ ઘટનાને ભૂલવા માટે લોકો તૈયાર હોતા નથી. જ્યારે આપણે આ ઘટનાને યાદ કરીએ છીએ, જ્યારે એમના વિડીયોઝ અને એમના ફોટોઝ આપણી સામે આવે છે, ત્યારે વિજયભાઈ રૂપાણીની એ યાદો જે છે ફરી તાજી થતી હોય છે અને ઘટનાને સાંભળીને, ઘટનાને યાદ કરીને લોકો આજે પણ ભાવુક નજર આવતા હોય છે. ત્યારે વાત રક્ષાબંધનના પર્વની છે કે જ્યારે વિજયભાઈ રૂપાણીના મોટા બહેન કે જેમનું નામ ચારુબહેન છે, આ એમના મોટા બહેન વિજયભાઈને આ વર્ષે રાખડી નથી બાંધી શકતા, કારણ કે વિજયભાઈએ અનંતની વાટ પકડી લીધી છે. આખરે આ બહેન જે છે એમના મોટા બહેન, એમણે એવું પણ કહ્યું હતું કે તેઓ અત્યાર સુધીમાં એક પણ વર્ષ એવું નથી ગયું કે તેમણે પોતાના આ નાના ભાઈ વિજય રૂપાણીને રાખડીને બાંધી હોય. એમણે એક પણ વર્ષ એવું ન ગયું હોય કે એમણે પોતે બંને રક્ષાબંધનના દિવસે મળ્યા ન હોય. સવારમાં 8:30 વાગ્યે તેઓ એમના ભાઈને મળતા અને પહેલાં રાખડી બાંધતા અને જે રક્ષા સૂત્ર છે બાંધીને મંત્ર પણ બોલતા હતા. આ એમની યાદો. એમણે એ પણ કહ્યું કે હવે વિજયભાઈ તો નથી, પરંતુ એમની માત્ર સંભાળના રહી ગયા છે, એમની જૂની તસવીરો રહી ગઈ છે, કારણ કે ભૂતકાળના વર્ષોમાં એમની જે કાંઈ પણ રક્ષાબંધનની તસવીરો છે એ સામે આવી રહી હતી. પરંતુ આજે વિજયભાઈ રૂપાણી જે છે આ દુનિયામાં નથી, ત્યારે એમનો અફસોસ સૌથી વધારે જો કોઈને થતો હોય તો એમના પરિવારને તો થાય છે, પરંતુ એક એમના મોટા બહેનને થાય છે, કારણ કે બહેને એક ભાઈ ગુમાવ્યા છે. પરંતુ છેવટે તો ઈશ્વરનો ન્યાય જ સર્વ ગણાય છે અને એટલા માટે જ વિજયભાઈ રૂપાણીને જ્યારે અવસાન થયું ત્યારે સૌ લોકો, કેટલાક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી તો કેટલાક લોકો રૂબરૂ એમના પરિવારને મળીને સાંત્વના પાઠવી રહ્યા હતા, તો વિજયભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની જ્યારથી વિદાય થઈ છે ત્યારથી લઈને સમગ્ર ગુજરાત રાજ્ય હોય, એમનું વતન રાજકોટ હોય કે પછી એમના ચાહક મિત્રો હોય, એમનું રાજકારણનો સમાજ હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય, દરેક લોકો જે છે ઘેરા શોકના માહોલમાં હતા. ત્યારે આજે પણ એ ઘટનાને ભૂલવા માટે લોકો તૈયાર નથી. આ ફરી વખત રક્ષાબંધનના આ પર્વ કે જેમાં વિજયભાઈની ગેરહાજરી છે, એવું આ પહેલું રક્ષાબંધન છે. એમાં એમના મોટા બહેન ચારુબહેન છે, એ વિજયભાઈ રૂપાણીનો એક સ્કેચ હોય છે, જે ખૂબ સરસ મજાનો સ્કેચ હોય છે. એમને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે અને આ તસવીરો જોઈને દરેક વ્યક્તિ ભાવુક નજરે આવે, કારણ કે દરેક વ્યક્તિ, કઠણ હૃદયના વ્યક્તિ પણ પીગળી જાય એવી આ તસવીરો હોય છે. ત્યારે વિજયભાઈ રૂપાણીની ગેરહાજરીથી હાલમાં પરિવારમાં સોપો પડી ગયો હોય એવું લાગી રહ્યું છે, પરંતુ આ રક્ષાબંધનમાં સૌથી વધારે એમની યાદ એમના બહેનને આવી હતી. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. અને જો તમને આ રસપ્રદ અને રોચક વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ સાથે દરેક ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા, તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે. ધન્યવાદ.